શ્રીવાસુદેવ વિમલા મૃતધામવાસમ નારાયણં નરકતારણનામધેયં શ્યામં સિતાં દ્વિભુજમેવ ચતુર્ભુજં ચ ત્વં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે વર્ણિવેશરમણીયદર્શનં મંદહાસરુચિરાનનાંબુજં પૂજિતાં સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે ધર્મનંદનમહં વિચિંતયે ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. બધા ભક્તોને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. વિચર્યા વાજતે ગાજતે ભીમનાથથી શ્રી ભગવાન કૃપાનિધિ કુંડળ ગયા દેવાદાસને દર્શન દાન. ભક્ત એક ભલા તે હઠામાં તેનું મામય પટગર નામ. રાખે પ્રેમ પ્રભુ પર પૂરો નહીં ગોપાંગનાથી અધૂરો. બ્રહ્મચારી અચિંત્યાનંદજી ભગવાન શ્રીહરિની કથા અભયસિંહ રાજા પ્રત્યે કહે છે. શ્રીજી મહારાજ મેળો કર્યો. આપણે કથા સાંભળી રે. કયું ગામ હતું? ભીમનાથ. પછી ઓલે આવ્યા તા પીર આવ્યો તો એક, પણ મેળ પડ્યો નહીં કે 6 મહિનામાં જોઈ લઈશ. કે લે મહારાજ કે જોઈ લેજો, શું આવશું તમારા ઘરે મહારાજ કે. હવે ભગવાન શ્રીહરિ ભીમનાથથી વાજતે ગાજતે શ્રીજી મહારાજ કુંડળ ગામ પધારેલા છે. કુંડળ ગામમાં એક હરિભગત મામૈયો પટગર, હાથીઓ પટગર, રામ પટગર, એ રાયબાઈના બધા દીકરા કુંડળના. એમાં અમરો પટગર એક હતો, એ તો ધામમાં ગયા. મામૈયો પટગર છે. પ્રેમ કેવો છે પ્રભુનો, શીખવા જેવો હોય. એનો મહારાજ પ્રત્યેનો પ્રેમ ભાવ લાગણી કેટલી જબરજસ્ત. એમ ત્રણેય અવસ્થામાં શ્રીહરિના દર્શન થાય હો. ત્રણેય અવસ્થામાં એમ મહારાજને જુએ, છતાંય મનમાં વિચાર એવો થાય કે પ્રત્યક્ષ મહારાજ ક્યારે આવે. તેથી તો મહારાજ હતા પૃથ્વી ઉપર. ઘરે ક્યારે આવે મહારાજ, એને બાથમાં ઘાલીને ભેટીએ, પૂજા કરીએ ભગવાનની. કીધી આવશે મહારાજ, હજી કેમ ના આવ્યા? આવું ચિંતન કરતા કરતા ક્યારેક તો ઉદાસ થઈ જાય હો, મનમાં ઉદાસ થઈ જાય. રાત્રે સૂતા સૂતા પણ આંખમાં આંસુ ન પરે. લ્યો ભગવાન યાદ આવે તઈ મહારાજ હજી કેમ ના આવ્યા. તો એક દિવસ ઓસરીમાં ખાટલો ઢાળી અને મહારાજનું ધ્યાન કરીને સૂતા હશે હો મામૈયો પટગર. રાત્રિ 2 ઘડી બાકી હતી. 6 વાગે રાત્રિ પૂરી થાય
1 ઘડીની 24 મિનિટ. કેટલા વાગ્યા હશે? 5:15 જેવું થયું લગભગ. હે 24 તો 48 મિનિટ. 6 વાગ્યાથી પહેલા 48 મિનિટ. 5 ને 12 મિનિટ થઈએ મજા કે નહીં? એવો સમય એટલે ઉઠવાનો સમય લો ને. તો એની સ્થિતિ સ્વપ્ન જેવી થઈ ગઈ. એમ સ્વપ્નમાં મહારાજ દેખાતા હોય ને આવી અંતરમાં મહારાજના વિયોગે રાતના હુતા હુતા સ્વપ્નમાં બોલે, હે મહારાજ, હે સ્વામીનાથ, ઊંચે સ્વરે બોલે, હો મહારાજ ક્યારે આવશો? ત્યાં તો મહારાજ હાચે આવી ગયા લ્યો, હવારના વહેલા. હો હાકર ખખડાવી. મહારાજ કે મામૈયો પટગર છે. મામૈયો પટગર તો ઉઠી ગયા. તો મહારાજનો અવાજ કે, જ્યારે જોયું ઉઘાડીને ચક્ષ, પુરુષોત્તમ દીઠા પ્રત્યક્ષ, ઉઠીને પ્રણમ્યા પ્રભુ પાસે, ભુજા ભીડી ભેટ્યા બહુ ભાવે. તરત ઉઠીને દરવાજો ખોલ્યો. ત્યાં તો મહારાજ વહેલી સવારે 5 વાગ્યાના સુમારે મહારાજના ચરણમાં પડ્યા. ભેટવાની ઈચ્છા હતી તો મહારાજ બાથમાં ઘાલીને ભેટ્યા. જો ભગવાનને આપણે ભેટવું હોય ને તો સવારે નાયા પહેલા પણ ભગવાન આપણને ભેટે, સમજાય કે નહીં? ભગવાનને નાવું ધોવું કાંઈ નથી, આપણે સેવા કરવી જોઈએ. એટલે આપણે ભગવાન નવરાવા ધોરાવા બધું કરાય. ભગવાન કોઈ દી અપવિત્ર થતા નથી. નાય ત્યારે શુદ્ધ થાય એવું ભગવાનને માટે કોઈ દિવસ હોતું નથી. બાથમાં લઈને ભેટ્યા અને પૂછ્યું, મહારાજ અટાણી ક્યાંથી? કે ક્યાંથી પ્રભુ? મહારાજ કે અમે જાતા હતા તો બીજે ગામ કોઈક હરિભગતનું કામ કરવા માટે, પણ તમે આ ઊંચેથી સાદ કર્યો ને એટલે અમે સાંભળી ગયા અને તમે બોલાવતા હતા એટલે તમારી પાસે આવ્યા. કે અમે મામૈયો પટકર કે મહારાજ બહુ સારું, હું તો તમારી વાટ જ જોતો હતો. આવ્યા સવારનો સમય. પછી તો એ મહારાજ નાયા ધોયા, સ્નાન ક્રિયા કરી, બ્રાહ્મણ પાસે સરસ મજાની રસોઈ બનાવી અને મહારાજ નાહી ધોઈને પરવારે એટલે 1600 ઉપચારથી પૂજન કર્યું. ભગવાનની પૂજામાં 1600 ઉપચાર, આસન, અર્ઘ્ય એ બધું આવે, સમજાના? વિસર્જન મંત્ર આવે, આવાહન મંત્ર આવે, ક્ષમાપન મંત્ર આવે, બધું મળીને 16 સામગ્રી થાય ત્યાં ભગવાનની પૂરી પૂજા કહેવાય. 1600 ઉપચારથી પૂજન કર્યું. પછી મહારાજને ભાવથી જમાડ્યા. વિયોગ બહુ થતો હતો ને, મહારાજ આવી ગયા એટલે અંતરમાં શાંતિ થઈ ગયો. મામૈયો પટગર ખુશ થઈ ગયા. મહારાજ બહુ સારું કર્યું તમે આયા. કે પાછળથી સંતો આવ્યા. ત્યાં તો સંતની મંડળી આવી, તેને માટે રસોઈ કરાવી. સંત પાર્ષદને સૌને જમાડ્યા, નિજ મનના ઉચાટ મટાડ્યા. બધાને જમાડ્યા. મામૈયા પટગઢને જેવો સત્સંગ હતો ને એની ઘરવાળીને પણ એવો ને એવો સત્સંગ હતો. લ્યો, એની ઘરવાળી નામ છે બગ્ગીબાઈ. એને પણ મનમાં ઈચ્છા હતી કે મહારાજને મને પૂજા કરવી છે અને બહુ ભાવથી સત્સંગ કરતા હતા. તો મહારાજ એની પણ ઈચ્છા પૂરી કરી, ભાવથી મહારાજને પૂજ્યા. પછી ભગવાન શ્રીહરિ ત્યાંથી ચાલતા થયા. સારંગપુર મહારાજ પધાર્યા છે, જીવા ખાચરના દરબારમાં ઉતર્યા, બેઠા. સભા ભરાણી, કારણ કે મહારાજ આવ્યા એટલે હરિભક્તો સામે આવ્યા હોય, ઘણા ભેગા થઈ ગયા હોય. બેહો કે મહારાજ પેલી સભા કરી લેવાનું, પછી બીજું. સભા પેલી, સમજા ને? સભા થઈ. ગામ પર ગામના હરિભક્તો પણ આવી ગયા હતા કેટલાક. જ્ઞાનની વાતે કરીને મહારાજે હરિભક્તોને બહુ રાજી કર્યા. જ્ઞાનની વાતો કરીને, આત્મા અને પરમાત્માના જ્ઞાનની વાતો. જેમ ચરિત્રની જરૂર છે એમ આત્મા પરમાત્માના જ્ઞાનની પણ જરૂર છે. મહારાજ બહુ રાજી કર્યા. ત્યાં તો બુદ્ધેજના હરિભક્તો આવ્યા. મહારાજ હવે બુદ્ધેજ પધારો, અમને બહુ ઈચ્છા છે, હરિભગતની આશા પૂર્ણ કરો. મહારાજ કે બુદ્ધેજ આવી અમે, પણ અન્નકૂટ બાજુમાં આવે છે. અન્નકૂટનો સમય ધામધૂમથી કરો તો આવી. લ્યો, અમારે અન્નકૂટનો ઉત્સવ બુદ્ધેજમાં કરવો છે. કે કરશો ખર્ચો? હરિભગત કે કરશું. મહારાજ તમે આવો,
હરિભગત એવા સમજુ હતા, સમજે ને. ભગવાન આવે ને ગમે એટલો ખર્ચો કરાવે ને રૂપિયા ખૂટતા તો છે નહીં, સમજાય કે નહીં. એટલે ના જ ન પાડે. આજે શાકોત્સવની કથા કરીને આવે સમજે સુરજપુરમાં. સુરા ખાચર ને ત્યાં મહારાજ 2-2.5 મહિના રોકાણો, શાકોત્સવ કર્યો. એ દેશ દેશના સંતો બધા મંડળ આવે, હરિભક્તો બધા ગામે ગામથી દૂર દૂરથી હરિભક્તો આવે, બધા જમે અહીંયા કને છૂટથી. 2.5 મહિનાનો ઉત્સવ થઈ ગયો. પછી મહારાજ સુરા ખાચર ને કે તમને બહુ ખર્ચો ઘણો થયો હશે કે સમજાય. સુરા ખાચર કે મહારાજ ખર્ચાની શું વાત કરીએ કે લ્યો તમે નહોતા તે ખાવાય નહોતું. હા, જે રાબડી બનાવી તારા દેખાય એવી હો, દીવો કરવા તેલ ન હોય, તલેરાની જોકી કરીને એક વારા પરથી અમે જમતા. કારી કૂતરી આવે પૂછડું પટપટાવે મને કાંઈક દો, અમે એને કે ભાઈ અહીંયા નથી, ભાઈ કુંવરી વાણિયા કને જા કે ત્યાં જડશે કે અમે ત્યાંથી માગીને લઈ આવી રાખે. આવી પરિસ્થિતિ સુરા ખાચરની હતી. મહારાજને કે મહારાજ તમે આવ્યા, 1000 રૂપિયાની 10 ઘોડી આંગળી ઊભી છે, પટ્ટારામાંથી રૂપિયા ઉભરાઈ જાય, ઉભરાઈ બોલો તમે આવો રા, ગમે એટલો ખર્ચો કરીએ ને. મહારાજ કીધું હતું ને સિદ્ધિઓને સત્સંગમાં આવજો, ખૂટે નહીં કાંઈ હો. કાલે જ આપની વાત આવી હતી, 4000 રૂપિયા દીધા, કુબેર ભંડારી આવીને પૈસા દઈ ગયા. લ્યો ઓલો હાજો ભરવા રૂપિયા 200 રૂપિયા લઈ આવ્યો તો મહારાજ કે પાછા લઈ લો, તો 200 લઈ લીધા, રૂપિયા પાછા જોરી તો ભરી જ હતી. ભગવાન છે ભાઈ. તો મહારાજ કે બુદ્ધેજમાં અન્નકૂટનો ઉત્સવ કરીએ અને કાર્તિકી મેળો વૌઠામાં કરીએ. કારણ કે વૌઠા બહુ મોટું તીર્થ છે, બહુ મોટો મેળો ભરાય અને હજારો લોકો આવે. તો મહારાજ કે એમાં આપણે જઈએ તો દૈવી જીવાત્માઓ છે ને એ આપણો આશ્રય કરશે અને હરિનું સ્મરણ, ભગવાનનું ભજન કરશે ને એનું કલ્યાણ થશે. જો આપણે મેળામાં જાતા નથી, એને કોઈક જાતા હોય તો મારા ખાવા પીવા જાય, સમજે ને. પણ શ્રીજી મહારાજ મુમુક્ષુઓને સત્સંગ કરાવવા માટે પોતે જતા અને સંતોને પણ ઘણી વખત મેળામાં મહારાજ મોકલતા. એવું નક્કી કરીને મહારાજ પત્રિકાઓ તો સારંગપુરથી લખી નાખ્યો, આ વખતનો દિવાળી ઉત્સવ કરવા માટે બધા બુદ્ધેજમાં આવજો, સંતો હરિભક્તો બધા. એટલે હરિભક્તો તો કેટલા બુદ્ધેજમાં પહોંચી ગયા મહારાજથી પહેલા હો, દિવાળી કરવા માટે. શ્રીજી મહારાજ માર્ગમાં આવતા જે ગામ પચ્છમ ગામ ગયેલા છે, ત્યાંના હરિભક્તોને રાજી કરી ત્યાંથી મહારાજ છેટ બુદ્ધેજ પધાર્યા છે. ખોડાભાઈના દરબારમાં શ્રીજી મહારાજ ઉતર્યા, બ્રહ્મચારી પાસે થાળ બનાવ્યો, થાળ થયો, મહારાજ જમ્યા. આસપાસના ગામના હરિભક્તો બધા ત્યાં કને આવ્યા. ગુડેલ, ગોરાડ, આખોલ, તમસા, વડપાનર, ઝીણજ, આંબલિયાડું, ખાખસર, પાદરું, ઊંટવાડું, આ બધા ગામડાઓ એ બધા હરિભક્તો આવી ગયા મહારાજના દર્શન કરવા માટે. ત્યાં તો સુરતનો સંઘ આવેલો છે. સુરતના હરિભક્તોને આજે પણ મહારાજની વિશે બહુ જબરજસ્ત પ્રેમ. એ સંઘ આવે ત્યાંથી મહારાજના માટે કંઈક નવી વસ્તુ લઈ આવ્યો, દર વખતે કંઈક નો કંઈક લઈ આવે. એમને એમ તો ક્યારે ના આવે, ક્યારેક છપ્પલ પલંગ લઈ આવે, ક્યારેક શણગાર લઈ આવે, પાછું નવું વસ્તુ બનાવી લઈ આવે. એમ તો સુરતનો સંઘ આવ્યો તે તો વસ્તુ નવાઈની લાવ્યો. લો અમે એમ લખ્યું નવાઈની વસ્તુ લઈ આવ્યા હો. કિનખાબનો તકિયો ને ગાદી, જોતા અચરજ પામે ઇન્દ્રાદી. ચારુ ચોકમાં પાટ ઢળાવી, તેની ઉપર ગાદી બિછાવી. તકિયો પણ ગોઠવ્યો ત્યાં, શોભે તે તો બહુ સભા માયા. ભારે વસ્ત્ર આભૂષણ અંગે, ધરી માવ ત્યાં બેઠા ઉમંગે. કિનખાબનો તકિયો ને ગાદી આવું મહારાજ માટે લઈ આવ્યા. ચોકમાં મહારાજ એને ઢળાવ્યો, એના ઉપર મહારાજ બેઠા. એ વસ્ત્ર આભૂષણ પણ લઈ આવ્યા હતા. વસ્ત્ર એટલે કપડાં, આભૂષણ એટલે દાગીના, હોનાના દાગીના, હોનાની વીંટીઓ, હોનાના કડા, આટલું બધું લઈ આવતા હરિભક્ત. આજે કેટલાકને એમ થાય કે હોનાની ચેન અર્પણ કરી, તેથી આપણે કરતા વધારે અર્પણ કરતા. લ્યો હરિભગત જબરજસ્ત હો.
પછી સુરતના ભક્તોએ મહારાજનું આખો સંઘ આવીને મહારાજનું પૂજન કર્યું, ભેટ સામગ્રી બધી વસ્તુ દીધી, ચંદનની અર્ચા કરી મહારાજની, ધૂપ દીપ કરીને નૈવેદ્ય થાળ અર્પણ કર્યા, પેંડા બરફી સૂતર ફેણી વગેરે. પછી મહારાજની આરતી ઉતારી છે અને મહારાજની સ્તુતિ પણ કરી છે. જો સ્તુતિ કરવાની ભગવાનની, પ્રાર્થના એટલે માગવું, સ્તુતિ એટલે ભગવાનની પ્રશંસા કરવી, આટલો ફરક છે. માગવું ખરું, પણ આ લોકનું પદાર્થ ભગવાન પાસે માગવું નહીં. શું માગવું? અંતર શત્રુથી પ્રભુ રક્ષા કરજો. એ તો મહારાજ વચનામૃતમાં કીધું હોય. દરરોજ પૂજા કરું એ થઈ ગઈ. 4 પ્રકારના કુસંગ થકી મહારાજ રક્ષણ કરજો. શક્તિપીઠે કુંડાપતિ નાસ્તિક અને શુષ્ક વેદાંતિ, એનો ક્યારે પણ સંગ ન થાય. અને કોઈ પણ સત્સંગમાં કોઈનો પણ અપરાધ ના થઈ જાય એવી મહારાજ સદબુદ્ધિ દેજો, એવું માગવું એમ એ મગાય. સુરતના સંઘે મહારાજનું અદ્ભુત પૂજન કરી લીધું. મધ્યાહનનો સમય થયો. કે ગામમાં મહારાજ? બુધેજમાં. મહારાજ કે આપણે તળાવમાં નાવા જવું છે, હાલો. તેથી નાવાનો મહિમા હતો. અમે છેલ્લે અહીંયા જતા આપણે હરિસરોવરમાં, ક્યારેક માર્ગ સ્નાન હાલું તો સવારે વહેલા પણ ક્યારેક ગયા છીએ, સમજ્યા ને. હવે તો જાતા નહીં હોય, જાય કોઈ. શ્રદ્ધા ઓછી થઈ ઓછી, હવે સમજ્યા ને, શ્રદ્ધા થોડીક ઓછી થઈ ગઈ. ભુજમાં જાય સંતો હજી, માર્ગ સ્નાન હોય, કાં તો દર એકાદશી ના વાર વહેલા 3-3:30 ઉઠી હમીસર પાણી હોય તો નાવા જાય. મધ્યાહન સમય થયો છે. મહારાજ બુદ્ધેજમાં હરિ તળાવડી મહારાજ પોતે ખોદાવે છે અને જબરો એનો મહિમા. તો મહારાજ કે વાજતે ગાજતે આપણે બપોરે નાવા જવું છે, બધા તૈયારી કરો, હે વાજિંત્ર ગોઠવો, બધી તૈયારી હો. અને મહારાજ પણ શણગાર સરસ મજાના પહેર્યા. માણકીને પણ શણગારી, એના પગમાં હોનાના ઝાંઝર, સરસ મજાની ઝૂલડી, કંઠમાં કંઠમાળ. માણકીને પણ હો, સોનાના દાગીના હરિભક્તો પહેરાવતો. બોલો, માણકીને મહારાજનો મહિમા હતો. જો સેવા સુરતી સંઘે કરેલી, માણકીને પણ સજી છે. એ બધી શોભા ધારણ કરી મહારાજને. માણકીને કાઠીઓને બધાને ભેગા લીધા, સંતો હરિભક્તોને પણ સાથે લીધા. હે વાજિંત્રો વાગવા લાગ્યા, જાત જાતના હો. સંઘો બહુ આવ્યા હતા ને. બપોરે નાવા જાઉં તો વાજતે ગાજતે, બોલો, જોશથી એમ. જનટોડે મળી ઠામો ઠામા, પ્રેમે નિરખે છે પૂરણ કામા. સખી પૂછે છે સખીને આમાં, આ તે કોણ છે સુંદર શ્યામા. મહારાજ વાજતે ગાજતે જતા હતા. સાઈડમાં બૈરા ઊભા હોય. એક સખી બીજી સખીને પૂછે કે સાહેલી, આવી સરસ શોભા કોણ છે કે આવો, અને કોણે વસ્તુ આટલી બધી અર્પણ કરેલી છે આણે? ત્યારે એક સખી બીજી સખીને કે, તને ખબર નથી, આ તો સાક્ષાત ભગવાન છે. આ પૃથ્વી ઉપર સદ્ધર્મનું સ્થાપન કરવા, અધર્મને ઉત્થાપવા માટે પ્રગટ ભગવાન પૃથ્વી ઉપર જન્મ ધારણ કરેલો છે. ઈશ્વરોના પણ એ ઈશ્વર છે. મહદભાવી ભક્તો ભગવાનની સેવા કરેલી છે, શણગાર અર્પણ કરેલો છે. મહારાજ તો પછી તરત દઈ દેતા હો, થોડી વાર પહેરે પછી હાલવી જાય. સાક્ષાત ભગવાન શ્રી હરિ છે. એ માણસો વાતો કરતા હતા, મહારાજનો મહિમા ગાતા હતા, અને મહારાજ પહોંચ્યા છે. હો, હરિ તળાવડીએ હરી, જય પહોંચ્યા પૂરણ કામ. કોઈ કહે છે તેહનું, બીજું ગોમતી નિર્મળ નામ. સ્નાન કર્યું ત્યાં સાંભળે, સતસંગીને સંત સહિત. વાજતે ગાજતે ગામમાં, પછી આવ્યા રૂડી રીત. ગયા બુદ્ધે જ કોઈ ગયા હો તો દેખાય, નહીં તરત દેખાય નહીં, સમજાય કે નહીં, એવું બધું છે.
એકવાર યાત્રા કરવાનો મતલબ ગામ જોયું હોય તો આપણે કથા સાંભળતા સાંભળતા એ ગામ દેખાય, મંદિર દેખાય, હરી તળાવડી દેખાય, ગોમતી જેવો મહિમા છે.